તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં દિવસ 5 અધ્યાય 5 પાંચમા અધ્યાયની શરૂઆત મંગલાચરણની સાથે. માતાજી ઓલ ક્લિયર? હા પ્રભુજી, ઓલ ક્લિયર. મેસેજ મૂકી દેજો એકવાર ગ્રુપમાં. હા, દેવ્યાની માતાજી મૂકી દેજો. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च. श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधान् कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे प्रभुजी, कृष्ण. दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभुजी, दंडवत हरे प्रणाम. कृष्ण प्रभुजी दंडवत प्रणाम. हरे कृष्ण. સ્લાઇડ વિઝિબલ છે માતાજી? જે જોડાણા હા ન પ્રભુજી. હોય, હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓકે, જે જોડાણા ન હોય એમને પ્લીઝ કોન્ટેક્ટ કરજો. ખૂબ સરસ અધ્યાય છે, ખૂબ મહત્વનો અધ્યાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આજના અધ્યાયની શરૂઆત કરીએ. કર્મ યોગ. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ પ્રણામ. આનાથી પહેલા આપણે કર્મયોગ શીખી ગયા છે. શું શીખ્યા હતા એ કર્મયોગમાં આપણે? હરે કૃષ્ણ. કોણ કે છે? ભગવાને કીધેલું કે કર્મ તો કરવું જ પડશે. હું પોતે પણ અહીંયા કર્મ કરીને બતાડી રહ્યો છું, છે ને? તો કયા કર્મ વિશે શીખ્યા હતા આપણે? કર્મના પ્રકાર જોયા હતા આપણે. કોઈને કોઈ એક બી પ્રકાર યાદ હોય તો કહી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અકર્મ, વિકર્મ, હજી પછી બીજો યાદ નથી રહ્યો પ્રભુ. આપણે જોયું તું નિષ્કામ કર્મ, સકર્મ. અકર્મ. બોલો બોલો માતાજી. અકર્મ પ્રભુજી એ જે કીધું એમાં અકર્મ રહી ગયું છે ખાલી. હા, જો અકર્મ, વિકર્મ. હા બોલો કિરણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. વિકર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ. તો આ બધું યાદ રાખવું જરૂરી છે, કારણ કે આના બેસ પર તો આપણું આગળનું બધું ચાલવાનું છે. કર્મના બેસ પર જ બધું ચાલવાનું છે. એટલે એ તો ધ્યાનમાં રહેવું જ જોઈએ કે આપણે કેવું કર્મ કરશું તો કેવું ફળ મળે છે. ભગવાને કીધું છે ને કે જે જેવા કર્મ કરે છે એ પ્રમાણે એને ફળ મળશે, અને જે જેવી રીતે મને ભજે છે અથવા તો જે જેવી રીતે મને શરણાગત કરશે એ પ્રમાણે હું એમને ફળ આપું છું. ગઈકાલના અધ્યાયમાં જ આપણે શીખી ગયા હતા. તો કર્મ યોગ પણ કયો? તો કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. યોગ એટલે જોડાણ. તો આપણે પોતાને ભગવાનની સાથે કેવી રીતે
જોડાવી શકીએ છીએ, કેવી રીતે આપણે એના શરણે જઈ શકીએ છીએ, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આજના અધ્યાય દ્વારા પ્રાપ્ત થવાનું છે. આજે ફરીથી અર્જુનને એવો ક્વેશ્ચન થશે કે હવે મારે શું કરવું જોઈએ. યત શ્રેય, યાદ કરજો બીજો શ્લોક, બીજો અધ્યાય છે ને, એમાં પણ કીધું યત શ્રેય, મારા શ્રેયનું જે હોય એ તમે મને કહેજો. સેમ એ આજે થવાનું છે. આજે ફરીથી એમને ક્વેશ્ચન થઈ રહ્યો છે કે સંન્યાસ યોગ્ય છે કે કર્મ યોગ શ્રેષ્ઠ છે, બંનેમાંથી મારે શું કરવું જોઈએ. પછી ભગવાન જવાબ આપે છે તો ફરી પાછો એક સવાલ તૈયાર થાય છે કે કર્મયોગ સંન્યાસ કરતા સરળ છે, કેવી રીતે સમજી શકાય. નિષ્કામ કર્મ એ કરવાથી બંધનમાંથી મુક્ત કેવી રીતે થઈએ છીએ એ આપણને આજના જ્ઞાનમાં ખબર પડશે. ભગવાને બી અર્જુનને કીધેલું ને કે હું પણ અહીંયા તારી સાથે ઉપસ્થિત છું. શું કામ ઉપસ્થિત છું? તો એ બતાડી રહ્યો છું કે કેવી રીતે નિષ્કામ કર્મ કરીને આપણે બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીએ છીએ. પછી સર્વોચ્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીને મુક્તિ. સર્વોચ્ચ એટલે શું? કે સુપ્રીમ કંટ્રોલર જે ભગવાન છે, કૃષ્ણ છે, એમની વાત કરી રહ્યા છીએ આપણે. દેવી દેવતા અલગ પાર્ટ છે, ભગવાન અલગ પાર્ટ છે, એ પણ આપણે અધ્યાયમાં જોઈ ગયા છે. હવે અર્જુનજીને ફરીથી અહીંયા ક્વેશ્ચન થાય છે. શું ક્વેશ્ચન થાય છે? તો એક સાઈડ તમે કહો છો કે કર્મનો ત્યાગ કરવાનો અને એક સાઈડ તમે કહો છો કર્મ કરવા માટે, છે ને. તો આપણે આજના અધ્યાય દ્વારા આ સમજીએ કે એક્ઝેક્ટલી કેવી રીતે આપણે જીવન વ્યતીત કરવાનું છે, કેવી રીતે આપણે આને જીવનમાં ઉતારવાનું છે. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણાન કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી યચ્છ્રેયતયોરેકમ તન્મે બ્રૂહુષિ નિશ્ચિતમ. શું કે છે અહીંયા? ભગવાનને કહી રહ્યા છે, અર્જુનજી વિનંતી કરી રહ્યા છે, યચ્છ્રેય, ફરીથી કહી રહ્યા છે કે મારા શ્રેયનું. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. ભગવાન કહેતા હતા ને કે એવા કોઈ કર્મ નથી કરવાના કે જેનાથી બંધનમાં બંધાઈ જઈશ તું. તો કયા કર્મનો ત્યાગ કરવા કીધેલું કોણ કહે છે? કોને ખબર છે? ભગવાને કેવા કર્મનો ત્યાગ કરવા કીધેલું આપણને કર્મયોગમાં? વિકર્મ. હા, જે શાસ્ત્રોના વિરુદ્ધમાં છે એવા કર્મોનો ત્યાગ કરવાનો છે. અને આ ભૌતિક જગતમાં જે કંઈ પણ છે એમાં આસક્તિ રાખવાની નથી. જો આપણે આસક્તિ નહીં રાખીએ તો આપણે ભક્તિ તરફ આગળ વધી શકીએ છીએ. અને જ્યારે ભક્તિ તરફ આગળ વધી શકીએ છીએ ત્યારે ભગવાન આપણને ફરીથી અહીંયા ઉપદેશ આપી રહ્યા છે કે તારે કર્મનો ત્યાગ કરવાનો છે અને ભક્તિપૂર્વક કર્મ કરવાનું છે. તો કયા કર્મનો ત્યાગ કરવાનો છે? વિકર્મ, જે શાસ્ત્રોના વિરુદ્ધમાં છે એ કર્મની અહીંયા વાત કરવાના છે ભગવાન આપણને. ભગવાન કહે છે કે તું કર્મ કર્યા વગર તો જીવન પણ વ્યતીત કરી શકવાનો નથી. અર્જુનજી ક્વેશ્ચન કરે છે, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહીશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. આપણે અમુક મુદ્દાઓ જોઈ જઈએ છે ને કે શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિમય સેવા શ્રેષ્ઠ છે. બીજા અધ્યાયનો શ્લોક 11 થી લઈને 30 સુધીમાં એમાં શું સમજાય છે આપણને? કૃષ્ણ દ્વારા વર્ણવેલ આત્માનું જ્ઞાન. શું આત્માનું જ્ઞાન આપણે શું સમજ્યા હતા? નૈનમ છિંદંતી શસ્ત્રાણી, એટલે આત્મા અમર છે એ ખબર પડી. પછી આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે, આપણને એ બધું જ્ઞાત થયું છે ને. તો કૃષ્ણ દ્વારા આપણને શું ખબર પડી? આત્માનું જ્ઞાન, કે આપણે શરીર છીએ એવું આપણે સમજીએ છીએ, પણ વાસ્તવમાં એવું છે કે? હરે કૃષ્ણ, શું એવું છે કે આપણે આ શરીર છે? બીજા અધ્યાયમાં આપણને જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? કે આ શરીર અહીંયા જ રહી જવાનું છે, પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે, આત્મા મહત્વની છે ને. એટલે આપણે કોણ છીએ? તો હું એક આત્મા છું. આ આઈડેન્ટિફાય આપણે જે કરીએ છીએ કે હું એક શરીર છું તો એ ખોટું છે, એ આ ભૌતિક જગતનું છે, જ્યારે કે આત્મા અમર છે. પછી 31 થી 37 શ્લોકમાં શું ખબર પડી? તો કે નિયત ફરજ સમજાવવી. આપણું કર્તવ્ય શું છે એ આપણે હંમેશા ભૂલી જઈએ છીએ. જેમ અર્જુનજી, એમનું કર્તવ્ય હતું કે ધર્મ માટે યુદ્ધ કરવું, ક્ષત્રિય ધર્મ ન હતો. તો એવી જ રીતે આપણને પણ જ્ઞાન થવું જોઈએ કે આપણે અહીંયા આવ્યા છીએ પૃથ્વી તળ ઉપર, શું કામ આવ્યા છીએ એ સમજાવવું જોઈએ. શું કરવાનું છે, આપણી નિત્ય ફરજ શું છે, આપણે એ ભૂલી ગયા છીએ, તો એ યાદ અપાવે છે. પછી 42 થી 45 શ્લોકમાં ફળદાયી પ્રવૃત્તિઓને લીધે આત્માનું ફસાવું, કે આત્મા શું કરે છે? આ શક્તિના લીધે ફસાઈ જાય છે ને, કે કંઈક ને કંઈક વસ્તુ જોઈ જાય અને પછી એની લાલચના એમાં વાસના ઉત્પન્ન થાય છે અને ધીરે ધીરે એમાં પોતાને ફસાવતો જાય છે. 46 થી 53 શ્લોકમાં ભક્તિમય સેવા દ્વારા ઉપાધિથી છૂટવાની પ્રક્રિયા સમજાવી છે ને. ભગવાન કહે છે ને
કે જે મારા માટે નાનામાં નાનું કામ પણ કરે છે, જે ધર્મ માટે નાનામાં નાનું કામ કરે છે, એનું ત્રાયા તે મહતો ભયા, તો મોટાથી મોટા ભયમાંથી હું એનું રક્ષણ કરું છું, એ આપણને ત્યારે સમજાવે છે. એના પછી આપણે આગળ વધીએ તો ત્રીજો અધ્યાય આવે છે, જેમાં શ્લોક નંબર 17-18 જ્ઞાનમાં વ્યક્તિ માટે કોઈ ફરજ નથી. જો જ્ઞાન હોય તમારી પાસે તો એને કેવી રીતે તમે જીવન વ્યતીત કરી શકો છો એ આપણને સમજાવ્યું છે. આગળ વધીએ તો કર્મયોગમાં તો ઘણું બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ આજે રિપીટ થવાનું છે એટલે હું વધારે એની ચર્ચા કરતો નથી. ચોથા અધ્યાયના 33મા શ્લોકમાં તમામ પ્રકારના ત્યાગ કાર્ય જ્ઞાનમાં પરિણમે છે. એટલે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એને તમે જ્ઞાનમાં કેવી રીતે પરિવર્તિત કરી શકો છો એ આપણને સમજાવ્યું છે ને. કોઈ પણ કાર્ય કરતા વખતે જો આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરીશું તો આપણે કોઈ દિવસે કર્મના બંધનમાં બંધાશું નહીં. અને આ જ સૌથી મહત્વનું છે. આજે પૃથ્વી તળ છે, આજે ભૌતિક જગત છે, આમાંથી પોતાને બચાવવા માટે આ એકમેવ રસ્તો છે. આપણને શું રસ્તો છે કે આસક્તિ રાખવાની નથી, અને જે કાંઈ પણ કરે છે એમાં ભગવાનને સેન્ટરમાં મૂકીને કરવાનું છે. એટલે કર્મનું બંધનમાં આપણે બંધાશું નહીં. અને ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કૃષ્ણએ ફરીથી અર્જુનને ઉઠો અને લડવાનું કહ્યું છે. આમ અર્જુનને મૂંઝવણમાં મૂક્યો છે. ત્યાગ કરવું જોઈએ કે કામ કરવું જોઈએ, છે ને. છેલ્લા શ્લોકમાં છે ઉઠ અને યુદ્ધ કર. એટલે શું, શેની માટે યુદ્ધ કરવા કીધું? તો કે આપણી નિયત જે ફરજ છે ને એ બજાવવાની વાત કરે છે. અહીંયા આપણે ભૌતિક જગતનો જે એમ સમજવા જઈએ તો આપણને શું લાગે? આપણું નિયત કર્તવ્ય કર્મ ઉઠવાનું છે, સવારે તૈયાર થવાનું છે, ઓફિસે જવાનું છે, સાંજે આવવાનું છે, ફેમિલીને ગુજરાન ચાલે એનું વિચાર કરવાનો છે. આપણને આ નિયત ફરજ લાગે છે ને. તો ઓલો શ્લોક યાદ કરજો, ભગવાને કીધેલું કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે, કારણ કર્મ કર્યા વગર તો પોતાનો ઉદર નિર્વાહ પણ કરતા આવડતો નથી. તો એ આપણું નિયત કર્તવ્ય કર્મ નથી. એ તો આપણને અહીંયા જન્મ મળ્યો છે ને, તો એ આપણે જીવન વ્યતીત કરવા માટે એ મહત્વનું છે. આપણું કર્તવ્ય કર્મ શું છે ખબર છે? આપણે અહીંયા ફસાઈ ગયા છે ને, એમાંથી બહાર નીકળવાનો જે રસ્તો છે ને એ આપણું કર્મ છે, કે કેવી રીતે આપણે એમાંથી બહાર નીકળવું. પણ આપણે બધા એટલા બધા મોહિત થઈ ગયા છે, માયાદેવીનો પ્રભાવ છે, આપણે બધા મોહિત થઈ ગયા છે. એટલે આપણને આપણું કર્તવ્ય કર્મ શું લાગે? ઉઠો, ઓફિસ જાઓ, પૈસા કમાઓ, આ બધું આપણને આપણું કર્તવ્ય કર્મ લાગે. તો એ આપણું કર્તવ્ય કર્મ નથી. આપણું કર્તવ્ય કર્મ જ સમજવું જરૂરી છે જીવનમાં. કેવું સારું છે કર્મ સંન્યાસ કે કર્મયોગ. હવે ઘણા બધાને એવું લાગે કે આટલું બધું માથાકૂટ કરવા કરતા લાવને હું હિમાલય વયો જાઉં, સંન્યાસ લઈ લઉં, છે ને. તો શું યોગ્ય લાગે તમને? આટલી બધી માથાકૂટ કરવી કે પછી સંન્યાસ લઈ લેવો? હરે કૃષ્ણ. હા બોલો નીલપા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, કર્મ યોગ સારો. કેમ કર્મયોગ સારો, સંન્યાસ કેમ નહીં? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે ગૃહસ્થ છીએ તો આપણે જે કઈ કામ કરીએ છીએ ભગવાનને સમર્પિત કરીએ, ભગવાનને ભોગ લગાવીએ. આપણે જે કમાણીનો અમુક ભાગ આપણે ભગવાન રાધા ગોવિંદના મંદિરમાં જે થઈ શકે થોડીક સેવા કરીએ તો એ સારું છે કર્મયોગ. ઓકે, સંન્યાસમાં પણ તો ભગવાનની સેવા કરવામાં આવે છે, ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. હરે કૃષ્ણ પ્રભુજી, કર્મ કોઈ પણ પોઝિશનમાં કર્મ તો કરવું જ પડે, એ તો શક્ય જ નથી. એટલે એના કરતા તો કર્મયોગ સારું. હરી બોલ. આપણે અહીંયા હજી વિસ્તૃતમાં સમજીએ. જો આ બધું છે ને બહુ જટિલ છે, આમ સમજવા જઈએ તો બહુ જટિલ લાગે, પણ જયારે ભગવદ્ ગીતા આપણે વાંચીએ ને તો એ આપણે કહે ને કે એ બધો જે ગુંતો છે એ તરત છૂટી જાય. કેવી રીતે છૂટે ને હવે આપણે એ સમજશું. ફોર એક્ઝામ્પલ, કે હું સંન્યાસ લઈને હિમાલય વયો ગયો. અત્યાર સુધી હું જીવન જીવતો હતો, નોર્મલ લાઈફ જીવતો હતો, અને હવે હું સંન્યાસ લઈને વયો ગયો હિમાલય પર. શું તમને લાગે છે હું હિમાલય પર જઈને શાંત મન રાખી શકીશ, ભગવાનનું સ્મરણ કરી શકીશ, અડધો કલાક પણ હું શાંતિથી બેસી શકીશ? શું લાગે છે તમને એવું? મારું મન એટલું શાંત થઈ શકશે? હરે કૃષ્ણ. ના પ્રભુજી. તો આ બહુ મહત્વનું છે કે આપણને એવી આદત પડેલી છે ને કે આપણે કોઈ જગ્યાએ છે ને બહુ તો 1 કલાક 2 કલાક એનાથી વધારે આપણે બેસી ના શકીએ. અને આ જે પ્રકાર જે અહીંયા બતાડે છે લેફ્ટ સાઈડમાં, આ વર્ષોના વર્ષો સુધી તપશ્ચર્યા કરવી પડે શુદ્ધ મન રાખીને. એ પણ આપણને આવતીકાલના અધ્યાયમાં ખબર પડશે અષ્ટાંગ યોગ કોને કહેવાય છે. તો આપણી માટે પોસિબલ જ નથી કે બધું છોડીને જવાનું. આપણે જંગલમાં વયા જઈએ અને આજુબાજુથી કોઈ અવાજ આવે તો આપણે ગભરાઈને ઉઠીને ભાગી જઈએ. આ આપણી પરિસ્થિતિ છે ને. તો સંન્યાસ તો કોઈ એંગલથી પોસિબલ નથી. ઘણા બધા લોકોને લાગે કે ઇસ્કોનમાં જાય એટલે સંન્યાસ લેવા લગાડે, પણ ઇસ્કોન વાળાઓ જ કહે છે કે સંન્યાસ પોસિબલ નથી, છે ને. આ જે પ્રકારનો સંન્યાસ બતાડ્યો છે આ પ્રકારનો સંન્યાસ તો પોસિબલ નથી. તો આપણે આગળ ઓપ્શન કયો બચ્યું છે? તો કે કર્મયોગ.
ફરી પાછું ફરીને આપણે કર્મ તો કરવું જ પડવાનું છે. એટલે આપણે એ જ ઓળખી જઈએ કે આપણને સિમ્પલ કયું પડે છે. હવે અહીંયા ભગવાન શંકા જે છે એ દૂર કરે છે. કેવી રીતે દૂર કરે છે આપણે જોઈએ. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત સત્કર્મયોગો વિશિષ્યતે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. શું કે છે? કર્મનો ત્યાગ કરવો અને ભક્તિયુક્ત કર્મ કરવું આ બંને ઉત્તમ છે. હવે અહીંયા આપણને કન્ફ્યુઝન થાય કે એક સાઈડ તો કર્મનો ત્યાગ કરવા કે છે, તો ભક્તિ કરવી એ પણ તો કર્મ છે. એવું જ થાય જ ને કે કર્મનો ત્યાગ કરવાની વાત કરે છે ને ભક્તિયુક્ત કર્મ તો એ પણ તો કર્મમાં જ આવી ગયું. તો ભગવાન કેવી રીતે એમ કહી રહ્યા છે આપણને? તો એ આપણે સમજીએ. પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. કર્મનો ત્યાગ કરવાનો એટલે ભગવાન કયા કર્મનો ત્યાગ કરવા કે છે? જે કર્મના બંધનમાં બાંધે છે ને એ કર્મનો ત્યાગ કરવા કે છે. અને બીજો કયો કર્મ કરવા કે છે? તો કે ભક્તિયુક્ત કર્મ. આ બંને શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે તમે એવા કોઈ કર્મ કરશો જે બંધનમાં બાંધે છે તો તમારું પતન થશે. પરંતુ તમે જ્યારે એવા કર્મ કરો છો જે બંધનથી તમને બચાવે છે તો એ તમારી માટે ઉત્તમ છે. પાછું ભગવાન આગળ એ સમજાવે છે કે આ બંનેના કર્મમાં પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે કદાચ એવું બની શકે કે તમે કોઈ કર્મનું ત્યાગ કરી રહ્યા છો પણ એને તમે ભગવાનને સેન્ટરમાં રાખીને જો નથી કરતા તો એનાથી પણ તમારું પતન થવાના ચાન્સીસ હોય છે. શું કામ? કારણ કે માયાદેવીનો પ્રભાવ છે. આ બહુ સરખી રીતે આપણને સમજવું પડશે કે કોઈ પણ આપણે કર્મ કરશું, ભલે આપણે એમાં ઈચ્છા નહીં રાખીએ, ભલે આપણે એમાં આસક્તિ નહીં રાખીએ, પણ એક સિચ્યુએશન એવી આવશે કે આપણે આજુબાજુનું એટમોસ્ફિયર, આપણે આજુબાજુના લોકો આપણને એની માટે પ્રેરિત કરશે કે અમે તો કેવા વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છીએ, તું શું કરે છે આ બધું, તું પણ અમારી સાથે જીવન જીવું. આવી રીતે અને ક્યાંક આપણી બુદ્ધિ પાછી વિચલિત થઈ જાય અને પાછા આપણે આ જે કર્મના બંધનો છે એમાં ફસાવાના ચાલુ થઈ જશું. એટલા માટે ભગવાન કે છે કે કર્મનો પરિત્યાગ કરતા છે ને તું ભક્તિયુક્ત કર્મ કર, તારી માટે એ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે કોઈ પણ ભક્ત ભક્તિ માર્ગ ઉપર હોય છે તો એને કન્ટિન્યુઅસ એક હિટ મળી રહી છે. કઈ હિટ મળે છે? તો કે ઘડે ઘડે ખબર પડે છે આપણને કે આપણી માટે સારું છે, ઓલું ખરાબ છે. અને શેના બેસ પર? તો કાલે આપણે એ નવદા ભક્તિ જોઈ હતી છે ને. કેવી રીતે શરૂઆત થાય છે? તો કે ભક્તોનો સંગ મહત્વનો છે. પહેલા તો વિશ્વાસ હોવો જોઈએ, પછી ભક્તોનો સંગ મળે છે અને ભક્તોના સંગના લીધે આપણને સારું શું અને ખરાબ શું આની આપણને સમજ આવે છે. એટલે ભગવાને આ સરખી રીતે આપણને સમજાવી રહ્યા છે કે તું વધારે ચિંતા કર નહીં, તું ખાલી ભક્તિયુક્ત કર્મ કરવામાં ધ્યાન આપ, એ તારી માટે શ્રેષ્ઠ છે. જો આ ભગવદ્ ગીતા બોલાઈ હતી ક્યારે? 20 લાખ વર્ષ પહેલા. આજે બી આપણને કામની છે. આજે પણ જીવનમાં ઉતારીએ તો પોતાનો જીવનનો ઉદ્ધાર કરી શકીએ છીએ. એટલી પાવરફુલ છે. પણ આપણો પ્રોબ્લેમ છે કે આપણે એને સમજીએ છીએ, સમજાય પણ જાય છે, પણ જીવનમાં ઉતારતા નથી. અહીંયા ધર્મના 6 પ્રકાર કીધા છે. પહેલા અધ્યાયમાં 6 આતતાઈઓની વાત થઈ હતી. અહીંયા ધર્મના 6 પ્રકાર છે: વિધર્મ, પરાધર્મ, ઉપધર્મ, ચલાધર્મ, ધર્મ આભાસ અને પરોધર્મ. આ દરેક અલગ અલગ પ્રકારના ધર્મ છે. આપણે આની ચર્ચા ફરી કોક વાર કરશું ને તો લેવલ 2 માં આપણે ડિટેલ્સમાં ભણશું. શું માનવ સેવા એ માધવ સેવા સમાન છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. બીજા કોઈ પાર્ટિસિપેટ નથી? નવા પાર્ટિસિપેટ? હરે કૃષ્ણ. ખૂબ મજા આવશે આજના અધ્યાયમાં. હરે કૃષ્ણ. હા નિલ્પા માતાજી બોલો. ના પ્રભુજી, માનવ સેવા એ માધવ સેવા બિલકુલ નથી. શું કામ એવું લાગે છે તમને? ભગવાન માધવ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યારે આપણે તો બદ્ધ જીવ છીએ. એટલે આ બંનેની તો સમાનતા પણ શક્ય જ નથી. અને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઘણા બધાને એમ થાય કે આપણે ઘણા બધાને એવી રીતે બોલતા જોયું છે કે આપણે લોકોની મદદ કરીએ ને તો એ ભગવાનને મદદ કર્યા સમાન છે, એવું સાંભળતા હોય છે. આપણે સાંભળતા હોઈએ છીએ છે ને. આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ તો અસંખ્ય એવા અલગ અલગ મુદ્દાઓ આપણના કાન ઉપર આવતા હોય છે. તો આ આપણને સમજવું બહુ જરૂરી છે કે અમુક વખતે આપણે કોઈની મદદ પણ કરીએ છીએ ને તો આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ. હા, ધ્યાનમાં રાખજો. કોઈની મદદ કરવી પણ કર્મના બંધનમાં બાંધે છે. એટલે આપણને આગળના અધ્યાયોમાં જ્ઞાન આવશે કે કોને મદદ કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ. તમામ પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે.
આ જ કર્મના બેઝ પર. તો આપણે ફળદાયી પ્રવૃત્તિઓને કારણે નૃગારી આ જે રાજા છે એ નીચે પડ્યા. નીચે એટલે એમનું પતન થયું. કોઈને ખબર છે આ કથા? કોઈને કેવી છે? હરે કૃષ્ણ. કાર્તિક માસ ચાલે છે અને આપણે બધા એટલા બધા લાભ લઈ રહ્યા છીએ ને એટલે લાભ આપવાની ઈચ્છા થાય છે. શિલ્પા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. નૃગ રાજા છે ને એ બહુ જ દાની વ્યક્તિ હતા. તો એક ગાય એમણે એક બ્રાહ્મણને દાન કરી દીધી અને એ ગાય પાછી આવી અને ફરી એની એ ગાય એમણે બીજા બ્રાહ્મણને દાન કરી દીધી. તો પછી પેલા બ્રાહ્મણે જયારે કમ્પ્લેન કરી ને તો આ તો એકનું એક દાન ફરીથી અપાઈ ગયું. એ કારણે નૃગ રાજાને પછી ગરોળી થવું પડ્યું હતું અને એ કુવામાં એ રહેતા હતા. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપર યુગમાં એમના ત્યાં કુવાની નજીક ત્યાંથી પસાર થયા તો એમણે જોયું, બીજાએ જોયું કે અંદર મોટી ગરોળી છે. પછી ભગવાન શ્રી કૃષ્ણે ગરોળીને સ્પર્શ કરી અને એમનો ઉદ્ધાર કર્યો હતો. અને નૃગ રાજાએ બીજા પણ સારી પ્રવૃત્તિ સત્કર્મ કર્યા હતા. એના કારણે પછી એમની સારા લોકમાં ગતિ થઈ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરિ બોલ. સમજવું બહુ જરૂરી છે. આ ખાલી કથા નથી, આ જીવનમાં ઉતારવું બહુ જરૂરી છે. થાય છે કાંઈક એવું કે નૃગ નામના એક રાજા છે, ખૂબ જ દયાળુ સ્વભાવના છે, દાન ધર્મ કરવામાં ખૂબ માને છે. આપણામાંથી ઘણા બધા ભક્તો એવા હશે કે જેને બહુ ઈચ્છા થાય લોકોની મદદ કરવાની, છે ને, તો એમની માટે આ પ્રેરણા જેવું રહેશે. તો એ પણ બધા એને દાન ધર્મ કરતા હોય છે. એવી રીતે બ્રાહ્મણને બોલાવે છે અને બ્રાહ્મણને ઘણી બધી ગાય દાન કરી આપે છે. હવે થાય છે એવું કે ગાયનો એક સ્વભાવ છે, સવારે ઘરેથી નીકળી જાય ચરવા માટે, સાંજ પડે એટલે પોતાના ઘરે આવી જાય બરોબર. એને ખબર હોય કે આ જવાનું છે. તો હવે ગાયને તો ખબર નથી કે મને દાનમાં અપાઈ દીધું છે. તો એ દાન કરી નાખે છે અને એ ગાય લઈ જાય છે બ્રાહ્મણ, પેલો જે બ્રાહ્મણ હોય છે એ લઈ જાય છે. અને થાય છે સંજોગોવશ કે રાતના એ ગાય પોતે પાછી અહીંયા રાજાના ત્યાં આવી જાય છે. બીજા દિવસે પાછું એ દાન કરે છે અને દાનમાં એ જે રિટર્ન આવેલી ગાય છે એ દાનમાં અપાઈ જાય છે. હવે જ્યારે દાનમાં અપાઈ જાય છે તો એ દાન પાછું લેતા નથી આવડતું. આ રૂલ્સ છે, શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે કે એકવાર આપેલું દાન પાછું લેવાતું નથી. હવે જે પેલા બ્રાહ્મણ છે એને ખબર પડે છે કે મને જે દાનમાં ગાય મળી હતી એ ઓછી છે અને એ ગાયને ઓળખી લે છે કે એ ગાય બીજાને દાનમાં ગઈ છે. તો હવે થયું એવું કે જે પેલા બ્રાહ્મણ છે એ રાજા પાસે આવે છે અને એમને કહે છે કે તમે આ મને દાન આપ્યું હતું, તમે મારી સાથે આવું ન કરી શકો. અને એને ક્રોધ આવે છે. બંનેની વચ્ચે બોલાચાલી થાય છે, બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થાય છે કે આ મારી છે, આ મને મળી છે, ઓલા કે આ મને મળી છે, આ મને દાન કરી છે, ઓલા કે આ મને કાલે દાન કરવામાં આવેલી હતી. એ બંનેની જે કન્વર્સેશન થાય છે એમાં ક્રોધ ઉત્પન્ન થાય છે. કેમ? મોહના લીધે ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધના લીધે એ રાજાને શ્રાપ આપી દે છે કે તારા લીધે આ બધું થઈ રહ્યું છે, એટલે આનો તને શ્રાપ મળશે. તો શ્રાપમાં શું આપવામાં આવે છે કે તું ઘણા બધા વર્ષ સુધી ગરોળી બનીને પડીશ. હવે એને શ્રાપ મળે છે. હવે જયારે શ્રાપ મળ્યો છે તો વિચલિત થતા નથી, તરત જાય છે. હવે એ સમયમાં એવું હતું કે ભોજપત્ર ઉપર આ ભાગવતમ ને બધું લખવામાં આવતું હતું. ભોજપત્ર હોય ને એના પર ભાગવતમ ને બધું લખવામાં આવે. તો જે મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો છે, ઋષિઓ છે, એ એમની પાસેથી ભોજપત્રની વ્યવસ્થા કરાવતા હતા. મારો અવાજ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, કટ થાય છે. હવે આવે છે? હરે કૃષ્ણ આવે છે ને? હા ક્લિયર. હરે કૃષ્ણ. તો થાય છે એવું કે ભોજપત્રને અરેન્જમેન્ટ કરવાનું કામ છે ને રાજાઓથી થતું. તો એ રાજા દર વખતે એમને આપતા જાય છે ઋષિ પાસે અને એમને બધી આખી કહાની, આખી સ્ટોરી કહે છે કે મારી સાથે આવી ઘટના ઘડી છે. હવે તમે મને આમાંથી ઓપ્શન આપો કે હું આને કેવી રીતે સુધારી શકું અથવા તો હું આમાંથી કેવી રીતે નીકળી શકું. ત્યારે સ્મિત હાસ્ય કરીને એ જે ઋષિઓ હોય છે એ કહે છે કે તમારી જે વૃત્તિ હતી એ ખૂબ સરસ વૃત્તિ હતી કે તમે દાન આપી રહ્યા હતા, પણ અમુક સમય એવું થાય છે કે ભગવાનને અમુક સમય એવું હોય ને કે મારો ભક્ત મારા નજીક આવે, તો એવી કઈક સિચ્યુએશન તૈયાર થઈ જાય છે ત્યાં કે તમે આ જે કર્મ કરો છો ને, જે ભોજપત્ર અમને પ્રોવાઈડ કરો છો અને અમે એને ઉપયોગ કરીએ છીએ ભાગવતમ લખવામાં, તો કે તમે ભગવાનના સાનિધ્યમાં રહેજો,
તમને એમાંથી 100% મુક્તિ મળશે. તો કે ક્યારે મળશે? તો કે ભગવાન સ્વયં આવશે તમને મુક્તિ આપવા માટે. સમય જાય છે અને એ સમય આવી જાય છે જ્યારે એને શ્રાપનું ભોગ બનવું પડે છે. બની જાય છે ગરોળી, ધીરે ધીરે જાય છે અને એક સમય એવો આવે છે કે કૂવો હોય છે, આખો સૂકો કૂવો હોય છે અને એમાં જઈને ગરોળી પડે છે, એટલે નૃગ રાજા પડે છે એમાં. અને ઘણા બધા વર્ષો સુધી ભૂખ્યા ને તરસ્યા ત્યાં પડેલા હોય છે. એને ખબર છે કે શું થયેલું છે, એને બધું ખબર હતી કે મારી સાથે ભવિષ્યમાં આવું થવાનું છે, જ્ઞાત હતું. ભક્તિ માર્ગ પર રહ્યા, ટકી રહ્યા, એનો અસર શું થાય છે એ આપણે હવે અહીંયા સમજીએ. તો એ છે અત્યારે કૂવાની અંદર પડેલા છે, ઘણા વર્ષો થઈ ગયા, એકદમ ખાવા પીવાનું કાંઈ મળી નથી રહ્યું અને ત્યાં આજુબાજુમાં ગોવાળિયાઓ જે ભગવાન કૃષ્ણના બાળકો છે એ ત્યાં રમતા હોય છે અને તરસ લાગે છે એમને. તો કૂવા તરફ જાય છે, જોવે છે તો કૂવામાં કંઈક મોટું પ્રાણી દેખાય છે, જે પેલા જોયું નથી ક્યારે, એવું મોટું પ્રાણી દેખાય છે અને ભગવાન કૃષ્ણને અવાજ આપે છે કે ઓલા કૂવામાં કંઈક તો પડેલું છે. ભગવાન કૃષ્ણને તો બધું ખબર હોય, એમની લીલા હોય તો એમને ખબર છે કે ત્યાં શું છે. જાય છે અને પછી એને મુક્ત કરે છે, ત્યાંથી એને હાથ લગાડે છે અને પાછું એનો જન્મ સુધારી લે છે. તો આ બહુ મહત્વનું છે. શું શીખવા મળે છે આમાંથી? તો આમાંથી એક જ શીખવા મળે છે કે ભગવાને કીધું ને કે તું કર્મનો ત્યાગ કરવા કરતા તું ભક્તિયુક્ત કર્મ કર. તો ભક્તિયુક્ત કર્મ કરવાને લીધે આ આટલી મોટી જે સમસ્યા થઈ હતી એમાંથી બચી ગયા. અને આપણે જરાક 1-2 માળા કરીએ ને આપણે કહીએ કે જીવનમાં ઉદ્ધાર થઈ જાય, પોસિબલ નથી. એટલા માટે જ્યારથી આપણને જ્ઞાત થાય ત્યારથી આપણે ભક્તિ માર્ગની શરૂઆત કરી દેવી જોઈએ. આપણને નથી ખબર આપણા જીવનમાં ક્યારે એવો સંજોગ આવશે, ક્યારે એવો સમય આવશે કે જેનાથી આપણું પતન થઈ શકે છે. એટલે પોતાનો ઉદ્ધાર કરવો છે તો પોતાને જ મહેનત કરવી પડશે. કોઈ આવીને તમારો ઉદ્ધાર નહીં કરી જાય. નિર્ણય પોતાને લેવો પડશે, મહેનત પોતાએ કરવી પડશે, વિશ્વાસ પોતાએ દર્શાવવો પડશે, શરણ પોતાને જવું પડશે. અને જ્યાં સુધી આપણે આ બધું નહીં કરીએ ત્યાં સુધી આપણે પોતાનો ઉદ્ધાર નથી કરી શકવાના. આ તો એક કથા હતી જે આપણને સમજવા માટે પૂરતી છે એવું હું માનું છું. ત્યાગની યોગ્ય સમજણ ભક્તિ રસામૃત સિંધુમાં કહેવામાં આવેલું છે કે જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. આપણને એમ લાગે કે આ બધું ટેમ્પરરી છે, ભગવાન વગેરે કાંઈ હોતું નથી અને આપણે ભૌતિક જગતમાં જ પોતાને ફસાવ્યા કરે છે. અને કર્મ કરીએ તો એને એમ લાગે કે આપણે ઘણું સારું કર્મ કરીએ છીએ, હું આની મદદ કરું છું, ઓલાની મદદ કરું છું. અરે પણ સાચી વાત તો સમજવી જરૂરી છે. મદદ કરો છો એ બરાબર છે, પણ તમારું નિયત કર્તવ્ય કર્મ તો ભૂલી ગયા ને, ભક્તિ કરવાનું તો ભૂલી ગયા ને. આ જે શરીર છે આ પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. આ જ્ઞાત હોવા પછી પણ તમે આ ભૌતિક જગતમાં એટલા બધા મિક્સઅપ થઈ જાવ તો એ તો આપણું ભૂલ જ કહેવાય ને જીવનમાં. તો એટલા માટે યોગ્ય સમજણ જરૂરી છે કે ત્યાગ શેનો કરવાનો છે? જે કર્મના બંધનમાં બાંધે ને એનો ત્યાગ કરવાનો છે. બાકી આ ભૌતિક જગતનો ત્યાગ કરવાની વાત ભગવાને નથી કરી. ઘણા બધાને એમ લાગે કે ભૌતિક જગત છોડવાની. ભૌતિક જગતમાં આવ્યા છે તો એનો ત્યાગ નથી કરી શકતા. આપણે ત્યાગ કરવાનું છે જે આપણને એમાં ફસાવે છે, જે આપણને એમાં કર્મના બંધનમાં બંધાવે છે ને, આપણે એનો ત્યાગ કરવાનો છે. ભગવાન આગળ કહે છે કર્મયોગ કે કર્મ સંન્યાસ એનું પણ જ્ઞાન આપે છે કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. ફરીથી અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે સંન્યાસી. આપણને અલગ સંન્યાસી સમજાતું હોય છે, સંન્યાસીનો આખો મિનિંગ અલગ છે. અહીંયા ભગવાન સમજાવે છે, શું કહે છે કે એવો મનુષ્ય હોય કે જે કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે. કર્મના ફળની ઈચ્છા રાખીને જો કર્મ કરશો તો કર્મના બંધનમાં ચોક્કસ બંધાશો. એટલે એમાંથી બચવાનું છે. અને એવા જે મનુષ્ય છે એને કહે છે સંન્યાસી. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. કેમ એવી રીતે થાય છે? તો એને ખબર છે કે કયું કર્મ કરીશ તો હું બંધનમાં બંધાઈશ અને કયું કર્મ કરીશ તો હું ભગવાનના સાથે જોડાઈશ. આ બે ડિફરન્ટ વે છે. આ બે ઉલટું છે. આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત આ બંને ડિફરન્ટ છે અને આપણે આજે આને પણ સમજવાનો અંતે પ્રયાસ કરીશું. તો ભગવાન કહે છે કે આવો મનુષ્ય જે છે એ સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરી જાય છે, જેણે આ કર્મયોગ અને કર્મ સંન્યાસને સમજી લીધું. સંન્યાસ શેનાથી લેવાની વાત કરી રહ્યા છે? તો જે બંધનમાં બાંધે છે એનાથી.
અને કર્મયોગ તો કેવી રીતે કરવાનું છે? ભગવાન સાથે જે જોડાણ થાય ને એ કર્મ કરવાનું ચાલુ કરવાનું છે. કેવી રીતે કરી શકીએ? તો અહીંયા કે છે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું મયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચીર્ણ અધિગચ્છતિ. ભગવદ્ ગીતામાં જોડાયા વિના, ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. શું કીધું છે? કે ખાલી હું ભગવત ભક્તિમાં જોડાઈ જાઉં અને હું સુખી થઈ જાઉં તો એ પોસિબલ નથી. પરંતુ ભક્તિમાં સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. આપણે હમણાં જ જોયું ને કે કોકની મદદ કરી દઉં, કે લાવને હું મંદિરમાં જઈને પછી મારા કામે જાઉં, એનાથી કઈ જ નહીં થાય. અંદરથી ઈચ્છા જોઈશે. ભક્તિમાં સેવા કરવી પડશે. જે નવધા ભક્તિને આપણે કાલે ચર્ચા કરતા હતા ને, એ ભક્તિ કરવી પડશે. આપણને કોન્સ્ટન્ટ કરવી પડશે. એકની પાછળ એક આપણે એમાં પોતાને પરોવાવું પડશે. કારણ એટલું સિમ્પલ નથી ભગવાનને ધામમાં જવું. ઘણા બધાને એમ લાગે કે દેહ ત્યાગ થઈ જાય એટલે સીધા ભગવાનના ધામમાં. આટલું પોસિબલ નથી, આટલું સિમ્પલ નથી. તો એટલા માટે આ સમજવું જરૂરી છે. ભગવાન એ જ કહે છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી નહીં થઈ જાય. છે ને કે આપણને એમ લાગે કે ચલો હું બધા કર્મોનો પરિત્યાગ કરી દઉં છું, મારે કોઈ કર્મ કરવું નથી, છે ને, તો હું પહોંચી જઈશ. કરવું પડશે. છે ને, આપણને જયારે એક એક્ઝામ્પલ લે, આપણને જયારે તરસ લાગે છે, બરાબર, અને ઘરમાં આપણે એકલા હોઈએ તો માટલું આપણા સુધી ના આવે, આપણે માટલા સુધી જવું પડે છે. સેમ એજ ઉદ્ધાર પોતાનો કરવો છે, પોતાને આગળ આવવું પડશે. બીજાના ભરોસા પર નહીં થાય. બીજાના ભરોસા પર રહીશું તો ફસાઈ જ જવાના છીએ. આગળ કે છે કે કેવી રીતે આપણે પોતાને બચાવી શકીએ છીએ અહીંયાથી, આ જે જગતમાં આપણે ફસાયા છે ત્યાંથી કેવી રીતે. અને ઘણા બધા એવું કર્યું પણ છે, એ પણ આપણે ઉદાહરણ લઈએ. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. કોઈ દિવસે લિપ્ત થતો નથી. કોણ? તો કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે. ભક્તિ ભાવે કર્મ કરવું એટલે શું? ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરે એને ભક્તિ ભાવ વાળું કર્મ ગણવામાં આવે છે. કેમ? કારણ કે તમે ભગવાન સાથે જોડો છો ને, તો અટેચમેન્ટ વધારો છો, તો એ ભક્તિ છે તમારી. અને જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે. યાદ કરજો, ચેપ્ટર 2 થી આપણને ભગવાન એ જ યાદ અપાવે છે કે તું ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર, મન બુદ્ધિ ઉપર કંટ્રોલ કર, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર, તો તું આ દુઃખાલયમાંથી પોતાને બચાવી શકીશ. કારણ જ્યાં સુધી તું એના ઉપર કંટ્રોલ નહીં રાખે તો તને વાસના તરફ આગળ કરશે. અને વાસના ક્રોધનું સ્થાન થાય છે. ક્રોધ પછી બુદ્ધિ જાય છે, અને બુદ્ધિ ગયા પછી તારું પતન થાય છે. એટલે જે નેગેટિવ ઇમ્પેક્ટ નાખશે ને તારા પર, તું એને પહેલા જ દૂર કર, ત્યારે તું આગળ આવી શકીશ, ત્યારે તું એક સ્ટેપ આગળ વધી શકીશ. તો કે છે સૌને પ્રિય હોય છે. કોણ? તો કે જેનું ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ છે. એ બધાને પ્રિય હોય છે અને બધા એને પણ પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. કેમ લિપ્ત થતો નથી? એને ખબર છે કે હું કયા કર્મ કરીશ તો શું થશે અને કયા કર્મ કરીશ તો મને શું થવાનું છે. બંને એને ડિફરન્સ ખબર છે. એટલા માટે એ આજે ભૌતિક જગતમાં જે કાંઈ છે એની આસક્તિ રાખતો નથી, પણ ભગવાન સાથેનું જોડાણ વધે એની આસક્તિ નક્કી રાખતો હોય છે. આ બે ડિફરન્ટ વે છે. એક આધ્યાત્મિક જગત અને એક ભૌતિક જગત. આ જે સમજી જાય છે ને આધ્યાત્મિક અને ભૌતિક શું છે, જેને આ જ્ઞાત થઈ જાય છે, એ આધ્યાત્મિક જગતની પ્રગતિ કરતા કરતા આ ભૌતિક જગતમાં પણ સુખી દેખાતો જણાય છે આપણને. આવા અસંખ્ય એવા ઉદાહરણો છે. આગળ કે છે કેવી રીતે રહેવાનું છે આ જગતમાં, તો એ એક્ઝામ્પલ આપે છે કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે. આપણે ખૂબ સરસ એક ઉદાહરણ છે કમળનું, કે કમળનું જે ફૂલ છે એની સાથે એક પાંદડું દેખાય છે આપણને. એ પાંદડા ઉપર જયારે આપણે પાણી નાખીએ ને તો એ મોતીની જેમ લસરી જાય છે, એના ઉપર રહેતું નથી. આવી જ કઈક સ્થિતિ આપણી હોવી જોઈએ કે જે પાન છે એ આ ભૌતિક જગત છે અને પાણીનું ટીપું છે એ આપણે છીએ. એમાં રહેવાનું જરૂર છે પણ એની સાથે મિક્સઅપ થવાનું નથી, કારણ કે મિક્સઅપ થશો તો એ પતન તરફ લઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે શું કીધું છે? જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને જે કાંઈ પણ છે ભગવાનને સેન્ટરમાં રાખીને કરે છે અને આ શક્તિ રહિત, એમાં આ શક્તિ રાખતો નથી કે મને કોઈ ફળની પ્રાપ્તિ થાય એટલે હું કરું.
ઘણા બધા લોકોને હોય કે માનતા રાખે કે મને આમ મળી જશે તો હું આમ કરીશ, એ નથી કરવાનું, એ અહીંયા સમજાય છે. તો એવી રીતે જે કર્મ કરે છે, આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય સમજીને કર્મ કરે છે, તે હંમેશા કેવી રીતે રહે છે? તો કે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ તે પાપ કર્મોથી અલિપ્ત રહે છે. ભૌતિક જગતમાં રહેતો છે પણ ભૌતિક જગતમાં મિક્સઅપ થતો નથી, કારણ એને ખબર છે આ દુઃખાલય છે અને આ મને ફસાવશે. આ જગતમાં રહીને વ્યક્તિ પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે, તમારે ઝૂમ ચેટમાં લખવાનું છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. શું કે છે અહીંયા? યોગીજનો, જે મોટા મોટા યોગી અને સાધુમાં બહુ ફરક છે. યોગીઓ શું કરે છે? યોગ કરે છે. સાધુઓ, તમામ સાધુઓ યોગ કરતા નથી. આ સમજો, આ કલયુગ છે. આપણને સાધુ સંત જોઈએ એટલે એમ લાગે કે આ યોગ કરે છે. યોગીજનો અનાસક્ત થઈને, શેમાય આસક્તિ રાખ્યા વગર, શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય આ ચારે પર કંટ્રોલ રાખે છે અને શું કરે છે? આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે, પોતાને શુદ્ધ કરે છે. આત્મશુદ્ધિ એટલે શું? કે આ દેહને શુદ્ધ કરવાનું નથી. આ દેહને તો આપણે રોજ નાહીએ, સ્નાન કરીએ ને ત્યારે જ શુદ્ધ થઈ જાય છે, પણ અંદર જે ઓલા ખરાબ વિચારો આવે છે ને, અંદર આપણે બીજા માટે ઈર્ષ્યા આવે છે, બીજા માટે ખરાબ બોલાઈ જાય છે, બરાબર, વિચાર કરીએ ખરાબ, તો આ તમામ બાબતોથી બચવું હોય ને તો એની માટે આંતરિક શુદ્ધિ મહત્વની છે. અને આંતરિક શુદ્ધિ કેવી રીતે થાય છે? તો કે ભગવાનમાં ધ્યાન લગાડીને, ભગવાનના સમીપ જઈને, ભગવાનના શરણે જઈને, ભગવાનનું સ્મરણ કરીને. તો આ હંમેશા ધ્યાન રાખવાનું છે. અને આવું ઘણા બધા એ કરેલું છે, મોટા મોટા યોગીજનો છે જેમણે આ બધું કરેલું છે. તો આ હંમેશા મહત્વનું છે કે આપણે શું કરીએ છીએ? આપણને લાગે છે કે ગંગામાં સ્નાન કરશું તો પવિત્ર થઈ જશું. પવિત્ર ખાલી શરીર થાય છે, અંદર મનથી બધું વિચાર શુદ્ધ હોવા જોઈએ, ત્યારે બધું ચેન્જ થઈ શકશે. અને મન ઉપર કંટ્રોલ આપણો હોતો નથી. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. શું કે છે? ભક્તિમાં સ્થિત થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. શું કામ શાંતિ પામે છે? તો કે કારણ કે તેને પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરી દીધા છે. શું કરે છે? કંઈ પણ કરવાની પહેલા ભગવાનને જ અર્પણ કરીને એના માઇન્ડમાં વિચાર જ એ હોય છે કે આ બધું ભગવાન માટે છે. ફોર એક્ઝામ્પલ, સવારે ઉઠ્યા, મંગળા આરતીમાં સમય આપ્યો, જપા સેશન થઈ ગયું, ઓફિસે જવાનું છે તો ટિફિન બનાવવાનું છે તો ખબર છે કે ભગવાન માટે બનાવું છું, ભગવાનને અર્પણ કરીશ પહેલા, અને પછી પ્રસાદી હું લઈ જઈશ, અને પછી જાય છે. અને એ સાત્વિક આહાર ખાય છે, ધીરે ધીરે એનો અસર એના ઉપર થવા માંડે છે, અને એટલા સાત્વિક થાય છે કે એને બધાની સમજ પડે છે કે સારું શું, ખરાબ શું. આ જ સિચ્યુએશન છે જેને આપણે સમજવી જરૂરી છે. પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે, પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળોનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે. એટલે એ બંધાઈ જાય છે. એને એમ લાગે છે કે હું મહેનત કરું છું ને તો મારી માટે મહેનત કરું છું, મારા ફેમિલી માટે મહેનત કરું છું, એને એમ લાગે છે. પણ એક વાસ્તવિકતા જો આપણે સમજી જઈએ ને કે આપણે કેટલું બી કરી લીધું ને તો બધું અહીંયા જ રહી જવાનું છે. તમે કરોડો પણ કમાઈ લેશો ને તો એક સમય આવશે કે તમારી ફેમિલી તમને ભૂલી જ જવાની છે. તમે બહુ પ્રસિદ્ધ બી થઈ જશો ને, અત્યારે મોટા મોટા એવા ઉદાહરણ છે કે કેટલા પ્રસિદ્ધ લોકો છે આજે આપણે એને યાદ પણ નથી કરતા. કેટલા એવા કરોડપતિ લોકો વયા ગયા છે કે જેને આપણે ઉચ્ચારણ પણ નથી કરતા. તો પછી આપણે કયા મોહમાં રહીએ છીએ? આપણે કેમ એમ સમજીએ છીએ કે હું જે શ્રમ કર્યું છું, હું જે મહેનત કરું છું, હું જે કમાઉં છું મારી માટે કમાઉં છું. શું કામ આપણે એમાં લોભી થઈએ છીએ? જ્યારે કે વાસ્તવિકતા આપણે આપણા આંખોથી જોઈએ છીએ. એટલે હંમેશા આપણે વિચાર કરવાનો છે પેલા પોતાનો છે ને, પેલા પોતાનો વિચાર કરવાનો છે, પેલા પોતે શુદ્ધ થવું પડશે, પછી આપણે બીજા પાસેથી અપેક્ષા રાખી શકીએ છીએ, છે ને. આગળ કે છે સર્વ કર્માણી મનસા સંન્યસાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. જ્યારે દેહધારી જીવાત્મા એટલે આ બોડી, બરાબર, પોતાની પ્રકૃતિને વશ કરી લે છે, એટલે સારું ખરાબની જેને જ્ઞાત થઈ જાય છે, બધા ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, એટલે કોઈ પણ મનમાં શંકા રાખ્યા વગર કર્મનું બંધન બંધાય એવું કોઈ કર્મ કરતો નથી, ત્યારે તે 9 દ્વાર વાળા નગર એટલે કે આ ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. કેમ? તો એ ન્યુટ્રલ હોય છે, ત્યારે એને કોઈ ચિંતા હોતી નથી, ભય હોતો નથી, દુઃખ હોતું નથી. વધારે બહુ સારું થઈ જાય તો બહુ ખુશ પણ નહીં થાય, ખબર છે ટેમ્પરરી છે, થોડાક દિવસમાં ખુશી વહી જવાની છે. દુઃખ પણ આવે તો વિચલિત નહીં થાય, ખબર છે થોડાક સમયમાં દુઃખ પણ વહી જવાનું છે. ઓલું એક વાક્ય હતું ને કે આ સમય પણ વીતી જશે,
સુખી હોય એ વાંચે તો દુઃખ થાય, દુઃખી હોય એ વાંચે તો સુખી થાય. તો આ જેને ખબર પડી જાય છે અને એ પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લે છે, તો આ બોડીમાં જ્યારે આત્મા રહે છે ને તો પણ એ સુખપૂર્વક રહી શકે. અને 9 દ્વાર વાળા નગર, એટલે આ 9 દ્વાર કયા છે કોઈને ખબર છે? આપણા શરીરમાંના 9 દ્વાર. હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં લખજો. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થઈ જાય છે, જેવી રીતે દિવસ સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. ખૂબ સરસ રીતે સમજાવે છે આપણને કે કોઈ પણ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી, ફોર એક્ઝામ્પલ અત્યાર સુધી આપણને આ બધું જ્ઞાન નહોતું કે આધ્યાત્મિક જગત શું છે, ભૌતિક જગત શું છે, કર્મ શું છે, આપણું કર્તવ્ય શું છે. જ્યાં સુધી આપણને આ બધું જ્ઞાન નહોતું ત્યાં સુધી આપણે કેવા હતા? અધર્મી હતા. હવે આપણને આ બધું જ્ઞાન થયું છે તો હવે આપણે એવા પોઈન્ટ પર આવીને ખમ્યા છે કે આપણે આગળ 2 રસ્તા છે. એક છે ધર્મનો, એક છે આપણને ઉદ્ધાર કરાવવા વાળો, અને એક છે અધર્મનો, જ્યાંથી આપણે આવેલા છીએ અને ફરી પાછા ત્યાં જઈ શકીએ છીએ. બંને રસ્તાના દરવાજા આપણી માટે ખુલ્લા છે. હવે આપણી પાસે જ્ઞાન આવેલું છે. હવે આ જ્ઞાન કેવી રીતે પ્રકાશિત થાય છે? તો જેવી રીતે રાતના આખું અંધારું થઈ જાય છે, અમાસની રાત છે અને આખું અંધારું છે ને પછી સવાર થાય છે, એકમ આવે છે, સવાર થાય છે તો સૂર્ય આવે છે અને આખું પ્રકાશિત કરે છે. તો એ જેવી રીતે આખું પ્રકાશિત કરે છે તો બધે ઝળહળી ઉઠે ને, પ્રકાશમય વાતાવરણ થઈ જાય છે. એવું જ કંઈક વાતાવરણ આપણું અત્યારે થયું છે કે આપણા આગળ અત્યારે અજ્ઞાનતા હતી, ધીરે ધીરે એ દૂર થઈ અને જ્ઞાનનો પ્રકાશ આપણામાં આવેલો છે. હવે આપણા હાથમાં છે કે આપણે એને કેવી રીતે લેવાનું છે. આપણે આગળ 2 રસ્તા છે, 2 માંથી કયો સિલેક્ટ કરવો એ નિર્ણય આપણે લેવાનો છે. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. જ્યારે કોઈ પણ મનુષ્યને આ જ્ઞાન થઈ જાય છે કે મારે કેવી રીતે રહેવાનું છે, મન, બુદ્ધિ અને શ્રદ્ધા એટલે કે ભગવાનમાં વિશ્વાસ, બુદ્ધિ તો કે કોનામાં? તો કે ભગવાનમાં, મન તો કે કોનામાં? તો કે ભગવાનમાં જ્યારે લગાડે છે, ભગવાનના શરણે જાય છે ત્યારે એ પૂર્ણ જ્ઞાન દ્વારા બધા સંશયોથી વિશુદ્ધ, એટલે કોઈના માઇન્ડમાં દુવિધા કહીએ ને આપણે કે કોઈ ડાઉટ હોતો નથી અને સીધો શું કરે છે? નિર્ણય લઈ લે છે. આજે 2 રસ્તા હતા એમાં તરત નિર્ણય લઈ લે છે કે મારી માટે શ્રેયનું શું છે, મારા માટે યોગ્ય શું છે, અને તરત એ શું કરે છે? મુક્તિ પંથે આગળ વધે છે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે એને ન કહેવાય કે આપણે અહીંયાથી નીકળી જઈએ. મુક્તિ એટલે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિમાંથી હંમેશા નીકળી જઈએ ને, આને કહેવાય છે મુક્તિ. નહીં તો આજે આપણે અંતે સમજવાના છીએ કે કેટલા લોક છે અને આપણે કેવી રીતે એમાં ફસાતા હોઈએ છીએ. આગળ વધીએ. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા અને ચાંડાળને બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે. કોણ સમાન દ્રષ્ટિએ જોઈ શકે? તો કે વિનમ્ર સાધુઓ. શું કામ એમ કીધું છે ખબર છે? કારણ કે જ્યારે આપણે એવો વિચાર રાખશું, જ્યારે આપણે એવી સમજ રાખશું કે સામે પણ આપણને ખબર છે આપણા એમાં ભગવાનનો વાસ છે. આપણે જોયું હતું બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, 3 વિષ્ણુની વાત કરીએ, પણ આજે આપણે જોવાના છે મહાવિષ્ણુ, જેને કર્ણોદક્ષા વિષ્ણુ કહેવાય છે, ગર્ભોદક્ષા વિષ્ણુ અને શિરોદક્ષા વિષ્ણુ. તો આજે ચતુર્ભુજ સ્વરૂપ છે શિરોદક્ષા વિષ્ણુ, એ તો આપણા હૃદયમાં વાસ કરે છે. તો મારા હૃદયમાં વાસ કરે છે તો ઓબ્વિયસલી બીજા જીવના હૃદયમાં પણ વાસ કરે છે. તો બધાના હૃદયમાં જ્યારે ભગવાન વાસ કરે છે તો પછી હું કોઈને ખોટું કેવી રીતે બોલી શકું? હું કોના બદલ ઈર્ષ્યા કેવી રીતે રાખી શકું? અને જ્યારે આપણે આવું માઇન્ડસેટ કરીએ છીએ ત્યારે આપણે કોઈને કશું કઈ બોલતા નથી. જે વસ્તુ આપણને નથી ગમતી એ આપણે બીજા સાથે એપ્લાય કરતા નથી, અને આનો જ લાભ થાય છે કે આપણે કર્મના બંધનથી બચી જઈએ છીએ. ભગવાને ખૂબ સરસ રીતે સમજાવે છે કે તમામને આપણે સમાન દ્રષ્ટિએ જોતા શીખવું જોઈએ. જ્યારે તમે સમાન દ્રષ્ટિએ જોશો ને તો તમે આવા ભૂલથી પણ બચી શકશો. તમે કોઈ દિવસે એ કર્મના બંધનમાં પણ નહીં બંધાવ, કારણ કે તમને જ્ઞાત છે કે સામે જે વ્યક્તિ છે એને સમાન નજરે જોવાનું છે. પછી એ પ્રાણી હોય, પક્ષી હોય, એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે ચાંડાળ, કૂતરા, હાથી અને ગાયનું, કે પ્રાણી હોય કે તમામ જીવ, જે કોઈ પણ જીવ છે આ જીવને સમાન દ્રષ્ટિએ જોવાનું છે. ને તો ઘણા બધા હોય, આપણને કૂતરો દેખાય આપણે એને પથ્થર મારીને ભગાવતા હોઈએ છીએ, છે ને. ઘણી જગ્યાએ આપણે એવો અધર્મ થતા પણ જોતા હોઈએ છીએ. તો ત્યાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે એ પણ જીવ છે અને દરેક જીવના હૃદયમાં ભગવાન વાસ કરે છે. તો ભગવાન ત્યાંથી પણ નિહાળી રહ્યા છે.
એટલે આ બધું બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. વ્યક્તિ કેવી રીતે તમામ જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિએ જોઈ શકે છે. ખૂબ સરસ એક શ્લોક અહીંયા આપેલો છે અને આ શ્લોક બહુ મહત્વનો છે. શું છે અહીંયા કે આવો જીવન મુક્ત પુરુષ, જેને આ બધું જ્ઞાન છે એની વાત છે, આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, અટેચમેન્ટ રાખતો નથી. ભૌતિક ઇન્દ્રિય સુખ, બરાબર, 5 જે આપણી આ જે બધી બાબતો છે, 5 એલિમેન્ટ્સ આપણા, એવી રીતે 5 અલગ અલગ આપણી ઈચ્છાઓ હોય છે. આ તમામ ઈચ્છાઓ આપણા પતનનું કારણ બની શકે છે. તો કે આ બધા ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી અને શું કરે છે, હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે. સમાધિ એટલે શું? સમાધિ એટલે કઈ જઈને કોઈ જગ્યાએ બેસી જવું એને સમાધિ નથી કીધું. સમાધિ એટલે કંટ્રોલ, પેશન્સ, સમજ હોવી જોઈએ ક્યાં યોગ્ય છે ક્યાં નથી યોગ્ય, શું કરવું યોગ્ય છે શું નથી કરવાનું. અને જ્યારે એમાં એ પોતાને નિમગ્ન રાખે છે અને એના ઉપર કંટ્રોલ છે, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે, એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. બાજુમાં એક પિક્ચર બતાડવામાં આવ્યું છે, નામાચાર્ય કહેવાય છે હરિદાસ ઠાકુર. એ 3 લાખ કરતા વધારે જપ કરતા ડેલીના, એટલે એમનું નામ નામાચાર્ય રાખવામાં આવ્યું છે. ઘણા બધા જપ કરતા ભગવાનના. હવે થાય છે આપણને બધાને શાસ્ત્રોનું થોડું ઘણું નોલેજ હોય. હા રાવલ પ્રભુજી કે માતાજી, આઈ થિંક માતાજી છે. હરે કૃષ્ણ, બોલો માતાજી. હેન્ડરેસ છે, કઈ કેવું છે? તો આપણે આગળ વધીએ. તો હરિદાસ ઠાકુરજીને આપણે થોડીક સ્ટોરી સમજવાની પ્રયત્ન કરીએ. તો એટલા બધા નામ જપ કરતા ને, તો આપણને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વધારે જો આપણે ભગવાનની નામ સ્મરણ કરીએ તો એવી સિચ્યુએશન આવે કે આપણને ઇન્દ્રનું પદ મળી શકે છે. અને ઇન્દ્ર કોણ છે? દેવતાઓના રાજા છે. ઇન્દ્રલોક જે છે એ ઇન્દ્રજીનું છે અને દેવતાઓના રાજા છે. હવે જયારે આટલું બધું નામ જપ કરે તો ઇન્દ્રને ટેન્શન આવવા માંડે છે કે મારી જગ્યા કોક લઈ લેશે. એટલે શું કરે છે, એમના લોકમાંથી અપ્સરાને નીચે મોકલાય છે કે એના એમાં ભંગ પાડ. એ જે નામ સ્મરણ કરે છે એમાં ભંગ પડાવી નાખ, એટલે એ મારું સ્થાન લઈ ન શકે, મારું સ્થાન ગ્રહણ ન કરી શકે. અને અપ્સરાને મોકલાવે છે. અપ્સરા એમની પાસે જાય છે ને એમને વિચલિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ વિચલિત થતા નથી. એમનો જે ધ્યેય છે એ ધ્યેય પર એમનું ધ્યાન છે અને કન્ટિન્યુઅસ ભગવાનનું નામ સ્મરણ કરે છે. ખાલી 2 જ કલાક એવા મળે છે કે જેમાં એ પોતાની દિનચર્યા અને બાકીની બાબતો કરતા હોય છે. એ જે અપ્સરા છે ને કે છે વાટ જુઓ, હું તમારી સાથે પછી ચર્ચા કરું. જ્યારે ચર્ચા કરવાનો સમય આવે છે, જ્યારે ફ્રી થાય છે હરિદાસ ઠાકુર, ત્યારે આ અપ્સરા સુતેલી હોય છે. અને જ્યારે ઉઠે છે ત્યારે જોવે છે કે પાછું નામ સ્મરણ કરેલા છે, તો સામે જ બેસેલી છે. જ્યાં સુધી નામ સ્મરણ ચાલુ છે ત્યાં સુધી એ મળવાના તો છે નહીં. તો અપ્સરા ત્યાં બેસેલી છે અને ખાલી શ્રવણમ થઈ રહ્યું છે, સાંભળી રહ્યા છે નામ. પરિણામ જોજો શું આવે છે, સંગતનો અસર આપણે જે કહે ને પરિણામ શું આવે છે. 3 દિવસ વીતી ગયા છે અને આજે 4થો દિવસ ઉગ્યો છે, 4થા દિવસની સવાર થઈ છે અને ઉઠે છે, જોવે છે તો એ નામ સ્મરણ કરી રહ્યા છે. અને 4થા દિવસે પછી એમને પ્રણામ કરીને કહે છે કે હું આવી રીતે ઇન્દ્રલોકમાંથી આવા કર્મ કરવા માટે મને મોકલાવવામાં આવ્યું હતું, પરંતુ હું કન્ટિન્યુઅસ તમારું આ જે સ્મરણ ચાલુ છે એ સ્મરણ સાંભળીને હું પોતે હવે એમાં મગ્ન થઈ રહી છું. એટલે જે નેગેટિવિટી જે એમની પાસે આવી હતી એ નેગેટિવને પણ એમણે પોઝિટિવ કરીને મોકલાવેલું છે. તો આ પાવર છે નામ સ્મરણની. એટલા માટે કે છે કે કલયુગમાં જાપ નામને વધારે મહત્વ છે. 10મા અધ્યાયમાં પણ આપણને આવશે, ભગવાન કહેશે આપણને. તો કે છે કે નામ સ્મરણ પણ બહુ મહત્વનું છે. જ્યારે આપણે નામ સ્મરણ કરીએ છીએ ને ત્યારે આપણને આનંદનો અનુભવ થાય છે. એક હિસાબે જોવા જઈએ તો આ વિક્ટરી છે. કેમ વિક્ટરી છે? તો આપણામાં એટલો પાવર આવે છે, એટલી ભગવાનને આપણા ઉપર કૃપા છે કે આપણે એક નેગેટિવ વ્યક્તિને પોઝિટિવ કરીને મોકલાવીએ છીએ. એટલા માટે સંગતનું બહુ મહત્વ છે કે તમે સંગ કોનો રાખો છો, કોને ફોલો કરો છો. આનાથી પહેલા પણ આપણે જોયું હતું, ભગવાને આપણને પહેલા જ જ્ઞાન આપી દીધેલું કે તમે જેને ફોલો કરશો એવી રીતનું તમે આગળનો વ્યવહાર કરશો. વિષયાસક્ત આનંદ છોડવાની શું જરૂર છે? વિવિધ પ્રકારના વિષયાસક્ત આનંદ કેવા છે જે જીવંત અસ્તિત્વમાં આપણને ફસાવે છે? આના આન્સર તમારે ચેટ બોક્સમાં લખવાના છે. આગળ વધીએ. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે.
શું કીધું છે? જે મનુષ્ય બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી કોને કીધું છે? આ જ્ઞાન તો તમામ પાસે છે, પણ જેને એને જીવનમાં ઉતારતા શીખી લીધું છે એને બુદ્ધિશાળી કીધો છે. એ તો ભગવદ્ ગીતાનું જ્ઞાન તો તમામ લોકો લે છે, પણ એને જીવનમાં ઉતારી અમુક જ લોકો શકે છે, તો એને અહીંયા બુદ્ધિશાળી મનુષ્ય કીધું છે. કેમ કીધું છે? તો કે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી, આજે આપણી ઇન્દ્રિયો છે બધી ભૌતિક છે, કારણ કે ભૌતિક જગતમાં જ વિલીન થવાનું છે, તો કે એ બધું ભૌતિક છે, અને એના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી. એને ખબર છે આ બધું પતનનું કારણ થઈ શકે છે. મારો જે મહત્વનો સમય મને જે મળેલો છે એને હું સત્કર્મમાં લગાડું, એને હું ભગવાનમાં લગાડું તો મારો ઉદ્ધાર નિશ્ચિત છે. અને જો હું એને ઇન્દ્રિય તૃપ્તિ માટે લગાડીશ તો મારો એ સમય હું વેસ્ટ કરી રહ્યો છું. એટલે મારે વિચાર કરવાનો છે કે મને પણ દિવસમાં 24 કલાક મળેલા છે, અને મારી સાથે જે બધા છે એને પણ 24 કલાક મળેલા છે. હું મારા 24 કલાકને કેવી રીતે યુઝ કરું છું અને સામેવાળો 24 કલાકને કેવી રીતે યુઝ કરે છે, આ સમજવું બહુ જરૂરી છે. એટલા માટે આપણને ડિવાઇડેશન પણ આગળ શીખવાડવામાં આવશે આગળના અધ્યાયોમાં, કે એને કેવી રીતે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ આપણા દિવસની દિનચર્યા અને ભગવાનની ભક્તિને. હે કોંતે, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. આ બધું જે ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એ કોઈ દિવસ આપણા પૂરા થવાના નથી. એક ઈચ્છા પૂરી થઈ બીજી આવવાની છે, બીજી થઈ ત્રીજી આવવાની છે. તો આ જે સતત આવવા જવાનું છે ને, એટલે એને કે છે કે એનો આદિ પણ છે અને અંત પણ છે. એક ઈચ્છા થઈ, મેં મોબાઈલ લીધો, બીજું વર્ઝન આવ્યું, મારી તરત બીજી ઈચ્છા થઈ, એટલે જૂનો હતો એને ફેંકી દીધો, નવો વસાવ્યો. બધી બાબતો માટે લાગુ થાય છે. જીવનમાં જે કાંઈ પણ આપણા આવે છે આ તમામ બાબતો માટે લાગુ થાય છે. ઘર હોય, ફેમિલી હોય, કાંઈ બી એટીસી બધું ટેમ્પરરી છે. આદિ છે, અંત પણ છે. ભૌતિક જગતનો પણ આદિ છે, અંત છે. આપણે આજના અધ્યાયમાં એ સમજવાના છે. તો કે એ મનુષ્ય છે ને આ બધું જ્ઞાત છે ને, એટલે આમાં કોઈ દિવસે પોતાને ફસવા દેતો નથી. અને આપણે શું કરીએ છીએ, અહીંયા ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, આપણે એવી જ રીતે કરીએ છીએ કે થોડાક લાભ માટે આપણે પોતાનું પતન કરી લેતા હોઈએ છીએ. ઉપર પહેલા પિક્ચરમાં આપણે ઉદાહરણ લઈએ, 1-2 ઉદાહરણ લઈશું આપણે, કારણ સમયની આપણને ભૂલી છે. પહેલું ઉદાહરણ લઈએ તો એને ફૂદા કહેવામાં આવે છે. નાના નાના પતંગિયા જેવા કીડા હોય છે, ત્યારે આપણે વરસાદની સિઝન હોય ત્યારે આપણે વધારે જોતા હોઈએ છીએ કે જે લાઇટ હોય, સ્ટ્રીટ લેમ્પ જે હોય, સ્ટ્રીટની રસ્તા પરની જે લાઇટ હોય, એ લાઇટમાં આપણને આ ઘણા બધા પતંગિયા જોવા મળે છે. શું થાય છે, એને એમ લાગે છે કે પ્રકાશિત કંઈક છે, લાવ એમની પાસે જવું, લાભ લેવા જાય છે અને સીધા ચોટીને ભસ્મ થઈ જાય છે. આવી જ કંઈક સ્થિતિ આપણી સાથે થાય છે. આપણે પણ ભૌતિક જગતમાં આવી ગયા છે, એવું પ્રકાશિત કરીને દીધું છે આપણને નાનપણથી કે આપણને ખાલી આપણા ઇન્દ્રિય તૃપ્તિ માટેની જ બાબતો દેખાય છે, અને આપણે એના તરફ આકર્ષાઈએ છીએ. અને જેમ આ ફૂદા પોતાનું ભસ્મ કરીને નુકસાન કરી લે છે, એવી જ રીતે આપણે આસક્તિમાં આવીને આપણો સમય વ્યર્થ કરીને કર્મના બંધનોમાં બંધાઈને આપણે પોતાનું નુકસાન કરી લઈએ છીએ. એટલે આ એક્ઝામ્પલ અહીંયા મૂકવામાં આવેલું છે. હજી એક એક્ઝામ્પલ લઈએ તો હાથી પણ છે, એને કાદવમાં રમવું બહુ ગમે છે. થાય છે કઈક સિચ્યુએશન એવી, કાદવમાં રમતા રમતા એને ખબર નથી પડતી કે કેવી સિચ્યુએશનમાં છે, એનું વજન ભારે હોવાને લીધે એ સીધો જઈને ઓલા ખડ્ડામાં પડે છે અને પોતાનું નુકસાન કરે છે, અને બચાવવા કોઈ આવતું નથી. સેમ એજ આપણી સાથે છે. આપણા જીવનમાં પણ ધ્યાનમાં રાખજો, જ્યારે દુઃખ આવે છે ને, જ્યારે એવી પરિસ્થિતિ આવે છે ને, ત્યારે આપણા પોતાના પણ આપણી સાથે ઉભા રહેતા નથી, પોતાને જ બહાર નીકળવું પડે છે. તો એટલા માટે પહેલા પોતાનો વિચાર કરવાનો છે, પોતાનો ઉદ્ધાર કેવી રીતે થાય એનો વિચાર કરવાનો છે. આપણે આ ભૌતિક જગતમાં સંકળાઈને પોતાનું બહુ નુકસાન કરી લીધું છે અત્યાર સુધી, તો આપણે એ નુકસાનમાંથી પોતાને બચાવવું જરૂરી છે. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા, એટલે મૃત્યુનો સમય આવે ને એની વાત કરી રહ્યા છે, કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. એવી સિચ્યુએશન આવે કે તમે મૃત્યુની પહેલા એટલા બધા સમાધાની થઈ ગયા હોય, એટલું બધું તમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય કે તમારી વાસના, તમારો ક્રોધ, આ બધું તમે સમજી શકો ને એને જો તમે હેન્ડલ કરી શકો ને, તો તમે યોગી તરફ આગળ વધી રહ્યા છો. એટલે તમે યોગીની શ્રેણી તરફ વધી રહ્યા છો, એનો મતલબ એ થાય, કારણ કે તમે પોતાને ન્યુટ્રલ રાખતા શીખી રહ્યા છો, તમે એને સ્થિર કરતા શીખી રહ્યા છો. જે મનુષ્ય અંદર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદનો અનુભવ કરે છે, જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. શું કીધું છે? જે મનુષ્ય અંતર થકી સુખી છે, કે જે મળેલું છે એક્સેપ્ટેબલ, સમાધાની છે, અને અંતરમાં આનંદનો અનુભવ કરનારો છે. આનંદનો અનુભવ શું?
કે મને એ લાભ મળ્યો છે, કે મારી પાસે જ્ઞાન છે કે અધર્મ શું છે અને ધર્મ શું છે, ભૌતિક જગત શું છે ને આધ્યાત્મિક જગત શું છે, પતન શું છે ને ઉદ્ધાર શું છે, આનું જ્ઞાન છે. એનું લક્ષ્ય અંતર્મુખી છે. અંતર્મુખી એટલે શું કે લોકોને કયું કહેવાની જરૂર નથી આપણું શું બોલું છે, આપણે કર્તવ્યમાં લાવવું પડશે કે મને ખબર છે મારે શું કરવાનું છે મારી માટે. તો એને પૂર્ણ યોગી કીધો છે કે જેને એનું ધ્યેય ખબર પડી જાય છે કે એક્ઝેક્ટલી કરવાનું શું છે, અને એ જયારે ધ્યેય ઉપર ચાલે છે ત્યારે એને કીધું છે પરબ્રહ્મમાં, એટલે કે અંતે બ્રહ્મને પામે છે, એટલે સ્તરે સ્તરે પોતાની પ્રગતિ કરે છે. શાંતિનું સૂત્ર શું છે ખબર છે? શાંતિનું સૂત્ર, હરે કૃષ્ણ. 2-5 મિનિટમાં આપણો અધ્યાય અહીંયા પૂરો થવાનો છે, પણ હજી 5 મિનિટ તમારે એક્સ્ટ્રા લેવાનું છું આજે. શાંતિનું સૂત્ર અહીંયા આપવામાં આવેલું છે કે આપણને શું થાય, આ બધું આપણા દ્વારા જ છે, આપણી માટે જ છે એવું બધું લાગે ને આપણને, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. ભગવાને આ શાંતિનું સૂત્ર આપે છે કે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. શું કે છે? સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા કોણ છે? ભગવાન. સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર કોણ છે? ભગવાન. અને જે એની ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય છે એ સંસારના તમામ દુઃખોમાંથી શાંતિ મેળવે છે. એટલે અહીંયા ભગવાન કહે છે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોકો મહેશ્વરમ સહર્દમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ ઉચ્ચતિ. કે મને સમસ્ત યજ્ઞ તથા તપશ્ચર્યાનો પરમ ભોક્તા માન. જે કાંઈ પણ છે આનું ઉગમ સ્થાન પણ હું જ છું, મારા દ્વારા જ આ બધું નિર્મિત કરવામાં આવેલું છે. આ તમામ એને હું ભોગવું છું. આ સમસ્ત ગ્રહો છે, જો અહીંયા શબ્દ વાંચજો બરાબરથી, સમસ્ત ગ્રહો તથા દેવો, દેવી દેવતા આપણે જોઈ ગયા, તો કે સમસ્ત ગ્રહો અને દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર, એટલે આપણા ફ્રેન્ડ પણ છે. અહીંયા ભગવાન ક્લિયર કરે છે આપણને, છે ને. આપણને એમ થાય કે આપણે બધા ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, એને આપણે બધાની સમક્ષ એટલે બધાની સરખામણી કરતા હોઈએ છીએ, છે ને, પણ એ અલગ છે. આ શ્લોક પરથી આપણે સમજી શકીએ છીએ, કારણ ભગવાન પોતે કીધું છે. તમે શાસ્ત્રો ઉપાડશો તો તમને ખબર પડશે કે કોઈ જગ્યાએ એવી રીતે ઉલ્લેખ નથી કે હું ભગવાન છું. અહીંયા ભગવાન કહે છે, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આ સમસ્ત જે કાંઈ પણ છે ને આ બધાનો ભોગતા હું છું. આ તમને ખાલી ભગવદ્ ગીતા ને ભાગવતમમાં જ મળશે, બાકી બીજે ક્યાંય નહીં મળે. તો એટલે અહીંયા ભગવાન કહે છે, અને જે એના ભક્તિમાં છે, જે એના શરણમાં છે, એ મનુષ્ય સંસારના તમામ દુઃખોમાંથી પોતાને શાંતિ અપાવી શકે છે, કારણ કે એને ખબર છે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. આનું એની પાસે જ્ઞાન છે. તો અહીંયા આપણો અધ્યાય પૂર્ણ થાય છે, પણ જવાનું નથી. આપણે ગોલોક ચાર્ટનું અહીંયા થોડુંક વિશ્લેષણ સમજવાના છે, કારણ આપણને આજના અધ્યાયમાં એ જ્ઞાત થયું કે ભગવાને કીધું કે ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. તો આપણે સમજીએ એને કે કેવી રીતે. હજુ તમારી સમક્ષ સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. 5 મિનિટ લઈશ તમારી, વધારે સમય નહીં લઉં તમારો. પ્રભુજી હા હવે ક્લિયર છે. દેખાય છે ને સ્લાઇડ? હા પ્રભુજી દેખાય છે. ઓકે. તો જો આ જે છે ને આ બ્રહ્માંડ છે, પણ આની ઉત્પત્તિ કેવી રીતે થઈ ને આપણે મોટું મોટું સમજીએ. આ જે છે કોણ છે? કર્ણોદક્ષાય વિષ્ણુ. અને કર્ણોદક્ષાય વિષ્ણુને જ મહાવિષ્ણુ કહેવામાં આવે છે, કારણ કે કર્ણોદય જે મહાસાગર છે એમાં એ સ્થિત છે. અને એ શું કરે છે તો એમના રૂપકૂપોમાંથી, એટલે જે આપણા હાથના રૂવાડા હોય ને એ રૂપકૂપો કહેવાય છે. આ રૂપકૂપોમાંથી જ્યારે એ શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે ત્યારે બ્રહ્માંડનું નિર્માણ થાય છે. આવા અસંખ્ય બ્રહ્માંડ છે. ઓલા જે પરપોટા દેખાય છે ને એ પરપોટા એક એક બ્રહ્માંડ છે, પૃથ્વી નથી, એક એક બ્રહ્માંડ છે. જ્યારે શ્વાસ છોડે છે ત્યારે બ્રહ્માંડનું નિર્માણ થાય છે, શ્વાસ લે છે ત્યારે બ્રહ્માંડ એમાં સમાઈ જાય છે. હવે જ્યારે આવા બ્રહ્માંડનું નિર્માણ કર્યું તો ત્યાં જરૂરત હતી કે એને હેન્ડલ કરવું જરૂરી છે. અવડું મોટું બ્રહ્માંડ છે, પણ એ મનુષ્યગણને બાકીના જીવો માટે કેવી રીતે ઉપયોગી થાય તો એની માટે જરૂરી પડશે. તો એની માટે દ્રષ્ટિપાત કરે છે કોના ઉપર? તો કે રમાદેવી ઉપર. અને આ સમગ્ર બ્રહ્માંડને ચલાવવાની શક્તિ તૈયાર થાય છે. હવે જ્યારે આ સમગ્ર બ્રહ્માંડને ચલાવવા માટે શક્તિ, તો વિનાશની પણ જરૂર પડે છે. તો એની માટે શું કરે છે કે શિવ અને ત્યાં જો આપણે જોઈએ શક્તિ એટલે કે માયા,
એનું પણ અહીંયા કહીએ ને કે સર્જન કરે છે, અને એના દ્વારા આખું બ્રહ્માંડ ચાલી શકે. એના પછી ઉત્પત્તિ થાય છે અહીંયા ગર્ભોદક્ષાય વિષ્ણુ. આ જે એક ગોળો છે ને એ આ ગોળો છે. આ જે મોતી દેખાય છે આ મોતીના અંદરનો પાર્ટ છે. હવે અંદર શું છે ને એ સમજવું વધારે જરૂરી છે, કે આપણે આ જે આપણા દિમાગના બધું બારેનું રમત છે ને, આપણે બ્રહ્માજીનો પણ દિવસ જોયો હતો ને, કે બ્રહ્માજીને પણ લિમિટેશન છે, એના ઉપરથી આપણે અહીંયા કંઈક સમજવાના છીએ. તો ગર્ભોદક્ષાય વિષ્ણુ છે ને, આ ગર્ભોદક્ષાય વિષ્ણુ શું કરે છે? ગર્ભોદકા જે સમુદ્ર છે એમાં રહેલા છે, અને આ લક્ષ્મીજી છે. હવે થયું એવું કે ગર્ભોદક્ષાય વિષ્ણુએ એક એક બ્રહ્માંડનું નિર્માણ થઈ ગયું. હવે બ્રહ્માંડને ચલાવવા માટે શું કર્યું હતું કે ગર્ભોદક્ષાય વિષ્ણુને મોકલાવી આપ્યા છે ત્યાં. આ સેકન્ડ વિષ્ણુ થઈ ગયા. એક મહાવિષ્ણુ જેને કર્ણોદક્ષાય વિષ્ણુ કહે છે, બીજા કયા તો કે ગર્ભોદક્ષાય વિષ્ણુ, જે ક્યારે છે તો સમગ્ર બ્રહ્માંડની જે સર્જન કરવાની જે પદ્ધતિ છે એમાં સપોર્ટ કરે છે. તો કેવી રીતે સપોર્ટ કરે છે? તો આ જો એમના નાભી કમળમાંથી છે ને, અહીંયા જુઓ, તમે જુઓ, એક કમળ જે બ્રહ્મ કમળ તરીકે આપણે જાણીએ છીએ, તો એ બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. હવે જયારે બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે ને, તો આ જો બધું અંધારું દેખાય છે ને, આ બધું અંધારું જ હતું, કાંઈ જ હતું નહીં. બ્રહ્માજી કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં છે, એમને ખબર જ નથી કે એમનો જન્મ શું કામ થયો છે, શા માટે અહીંયા આવ્યા છે. પછી એમને એ સમુદ્રમાંથી એક અવાજ, એક ધ્વનિ સંભળાય છે. એ ધ્વનિ હોય છે ત અને પ. એનાથી એ બેસે છે તપ કરવા માટે, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, તપ કરે છે. એ તપનો લાભ એમને એમ થાય છે કે એમને ખબર પડે છે કે હું આવ્યો ક્યાંથી છું. પછી ભગવાન એમને જ્ઞાન આપે છે, અને જ્ઞાનના બેસ પર એ આ 14 લોકોનું નિર્માણ કરે છે. આ જે 14 લોક છે, આ 14 લોકમાં આપણે ક્યાં છીએ ખબર છે? આપણે અહીંયા છીએ, અર્થ. આ 14 લોકના ઉપરના જે લોક છે એ આપણને ઉપરની તરફ લઈ જાય છે, અને આ નીચેના જે લોક છે એ આપણને પતનની તરફ લઈ જાય છે. તો આ દરેક લોકમાં સમય અલગ અલગ છે, જીવ અલગ અલગ પ્રકારે રહે છે. અહીંયા ક્લિયર થાય છે. બ્રહ્માજીનો પણ દિવસ નિશ્ચિત છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ બ્રહ્માજીની એક રાત કેટલી હતી? આપણે જોઈ હતી ને. બ્રહ્માજીનું જીવન 150 વર્ષ જેવું હતું, એમનું 150 વર્ષ. આપણી માટે તો કેટલા બધા યુગ થઈ જાય છે ને, આપણે જોયું હતું, કલ્પ ને બધું આપણે સમજ્યા હતા. તો અહીંયા એ જ્ઞાત થાય છે કે પૃથ્વી ઉપર મનુષ્યનું જીવન 100 વર્ષનું છે, તો ધીરે ધીરે ઉપર જતા જતા જીવન વધી રહ્યું છે. જ્યારે બ્રહ્માજીના લોકમાં જાય છે ત્યારે જીવન અલગ છે, કારણ બ્રહ્માજીની આયુ અલગ છે. તો જ્યારે આપણા અહીંયા એક યુગ પૂરું થાય છે, તો આપણા અહીંયા 100 વર્ષની ઉંમર છે. જ્યારે ત્યાં આપણા ઘણા બધા યુગ થાય છે, પછી ત્યાં બ્રહ્માજીનો એક દિવસ થાય છે. તો જેમ જેમ આપણે પોતાનો ઉદ્ધાર કરશું, જેમ જેમ આપણે ઉપર તરફ જશું, એમ એમ આપણી લાઈફ પણ વધતી જશે, આપણું રહેવાની પદ્ધત પણ અલગ હશે. તો આ સમજો. એવી જ રીતે જેવી રીતે આપણે પોતાનું પતન કરશું, જેવી રીતે આપણે નીચે નીચે જશું, એવી રીતે આપણી લાઈફ ઓછી ઓછી થશે, અને એટલું બધું દુઃખ ધીરે ધીરે વધશે. અત્યારે પૃથ્વી ઉપર છીએ તો ઘણું બધું દુઃખ સહન થતું નથી આપણાથી, અને હજી આપણે પતન કરી રહ્યા છીએ. તો વિચાર કરજો, નીચેની તરફ, નીચેના લોકમાં ગયા પછી આપણું શું થશે. એટલે આ બધું બારીક બારીક બાબતોનો વિચાર કરવા જેવો છે. અહીંયા છે શિરોદક્ષાય વિષ્ણુ, જે આપણા તમામ હૃદયમાં રહીને આપણને જ્ઞાન પુરાવે છે, અને આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ તમામ ઉપર દ્રષ્ટિ રાખે છે કે કોણ કેવા કર્મ કરી રહ્યા છે, અને આપણને જ્ઞાન પણ આપતા જાય છે વચ્ચે વચ્ચેથી કે આ સારું છે, આ સારું નથી. જ્યારે આપણને ક્યારેક ક્યારેક હિન્ટ આવે ને એવી રીતે કે મારે આ ન કરવું જોઈએ, અથવા તો ક્યારેક એમ થાય કે હું વધારે બોલી ગઈ, મેં વધારે ગુસ્સો કરી દીધો, મારે આવું નહોતું બોલવું જોઈતું. આ બધું આપણને પ્રેરણા ક્યાંથી મળે છે? આ અહીંયાથી પ્રેરણા મળે છે આપણને. તો આપણે મોટું મોટું સમજીએ છીએ, વધારે સમય ન લેતા હું આગળ વધુ છું. તો અહીંયા સુધી આપણને જ્ઞાત થયું છે. તો આ જે છે આ આખું ભૌતિક જગત છે. અહીંયાથી આ જે બ્લેક દેખાય છે, અહીંયાથી આ બધું નીચેનું છે, આ બધું ભૌતિક જગત છે. આનું નષ્ટ થવાનું છે. આ નષ્ટ થાય છે, અને આની ઉત્પત્તિ પણ થાય છે, પણ એનાથી પણ ઉપર હજી કંઈક છે. આ જોયું આપણે અહીંયા પૃથ્વી ઉપર છીએ. ધીરે ધીરે આ બ્રહ્મલોકનું પણ નિર્માણ થાય છે, કારણ કે આ જે છે રૂપમાંથી આવે છે, તો આ પણ ભગવાનના અંદર સમાઈ જાય છે, એટલે આનું પણ નિર્માણ થાય છે. હવે એનાથી જરાક આપણે પરે જઈએ. આ છે ભગવાનનું ઓફિસનું રસ્તો. શું કામ કીધું છે ને એ પણ આપણે સમજીએ. તો આ છે ને, આ પોતામાં જ એક એવી પ્લેસ છે કે અમર છે, કોઈ દિવસે આનું નષ્ટ નથી થવાનું, અહીંયા કોઈ તકલીફ થવાની નથી, અને આ સ્વયં પ્રકાશિત છે. અહીંયા સૂર્ય ચંદ્ર એવું કઈ નથી, એની જરૂરત પણ નથી, જેને કહેવાય છે સદાશિવ લોકા.
આને કહેવાય છે મહાકાલ. શું કામ કહેવાય છે? કારણ કે એનું સર્જન અને એનો વિનાશ થવાનો છે. અને આ છે સદાશિવ. તો આ જે છે આને બ્રહ્મજ્યોતિ પણ કહેવામાં આવે છે. અને એ બ્રહ્મજ્યોતિ એટલે આપણે ભગવાનના ઓફિસ તરીકે ઓળખીએ છીએ. આ જેટલા પણ અહીંયા આપણને અનિરુદ્ધ, સંકર્ષણ, આ જેટલું પણ દેખાય છે આ બધા વિષ્ણુજી છે. અને આ દરેક પણ શું કરે છે? આ જે ઓલા એક એક બ્રહ્માંડ છે ને, આ એક એક બ્રહ્માંડનું દેખરેખ કરવાનું કામ આ લોકો દ્વારા થાય છે. અને આ છે ભગવાનની ઓફિસ. શું કામ એમ કીધું છે ખબર છે? ઓફિસ. કારણ કે આ જે કાંઈ પણ ચાલી રહ્યું છે ને આનું મેનેજમેન્ટ બધું અહીંયાથી થાય છે, આ ઓફિસમાંથી થાય છે મેનેજમેન્ટ. તો દરેક બ્રહ્માંડમાં સેપરેટ સેપરેટ ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, સેપરેટ સેપરેટ શિરોદક્ષાય વિષ્ણુ છે, સેપરેટ સેપરેટ બ્રહ્માજી છે. તમે બ્રહ્મ સંહિતા વાંચશો તો એમાં બી તમને જ્ઞાત થશે. આપણે એની પણ ચર્ચા કોઈક વાર કરશું. તો આ બધું બહુ ડિફરન્ટ છે. એક બ્રહ્માજી નથી, અસંખ્ય બ્રહ્માજી છે. એક ગર્ભોદક્ષાય વિષ્ણુ નથી, અસંખ્ય ગર્ભોદક્ષાય વિષ્ણુ છે. જેટલા બ્રહ્માંડ છે એટલા ગર્ભોદક્ષાય વિષ્ણુ છે. જેટલા બ્રહ્માંડ છે એટલા બ્રહ્માજી છે. આગળ વધીએ. આ થઈ ગઈ ભગવાનની ઓફિસ. હવે આટલું બી પૂરતું નથી. આપણે અહીંયા બી નથી જવાનું, આ ઓફિસ થી પણ આપણે આગળ જવાનું છે. ક્યાં જવાનું છે? તો કે અયોધ્યા. ત્યાંથી બી આગળ જવાનું છે તો કે દ્વારકા. ત્યાંથી બી આગળ જવાનું છે તો કે જગન્નાથપુરી. એનાથી બી આગળ જવાનું છે તો કે મથુરા. અને મથુરા પછી જ્યારે આપણે આવીએ છીએ તો આપણે આપણા મૂળ સ્થાન ઉપર પહોંચીએ છીએ, જે આપણે ભગવાનને ત્યાં જવાનું છે, જેને ગોલોક વૃંદાવન કહેવાય છે. ગોલોક વૃંદાવનમાં કોણ કોણ છે? તો કે એમની સખીઓ છે. અહીંયા જો લખેલું છે સુદેવી, લલિતા, વિશાખા, સુચિત્રા, બધી અહીંયા સખીઓ છે. અને અહીંયા ભગવાન પોતે છે ને. અહીંયા પ્રદ્યુમ્ન અને અહીંયા વાસુદેવ. જે આપણે 1000 નામ જોઈએ છે ને ભગવાન વિષ્ણુના, એ અહીંયા દેખાડ્યા છે. અને આ જે ભગવાનની ઓફિસ છે તો એના દ્વારપાલ કોણ છે? જય વિજય છે ને. આપણે જય વિજયની કથા પણ લઈશું. અત્યારે દામોદર કાર્તિક માસ ચાલુ છે ને, એટલે એમાં આવે છે જય વિજયની કથા. તો આ સમજવું બહુ જરૂરી છે કે આપણે હજી તો પોઈન્ટમાં પણ નથી. એટલે આપણે કહીએ ને કે આપણી સામે કીડી જે સમાન છે ને, આપણે એ પણ નથી, એનાથી પણ આપણે નાના છીએ. અને આપણે જવાનું છે અહીંયા. શું લાગે છે આપણને? આપણે આગળ જે ઉંમર છે અથવા તો આપણી પાસે જે જ્ઞાન છે એમાં જો આપણે પૂરેપૂરો સમય બી લગાડી દીધો નામાચાર્યની જેમ, તો શું આપણે અહીંયા સુધી પહોંચવાના છીએ? નહીં. કેમ નહીં પહોંચે? તો કે આપણા મન ઉપર કંટ્રોલ નથી ને. 2 કલાક આપણે માળા કરવા બેસવું હોય તો 1 માળા પૂરી થાય તો એમ થાય 16 માળા ક્યારે પૂરી થાય? એવી બધી આપણને વિચારો આવતા હોય છે. તો આપણું મન સ્થિર નથી ને, એટલે આપણે નથી પહોંચી શકતા. પરંતુ પોસિબલ છે. અને ગઈકાલે આપણે જોયું છે કેવી રીતે થાય છે પોસિબલ. તો કે ભગવાનના શરણે જઈને, ભગવાનના સાનિધ્યમાં રહીને કેવી રીતે જઈ શકીએ, કેવી રીતે કરી શકીએ? તો કે કલયુગમાં જીવન જીવી રહ્યા છે. અને કલયુગમાં શુંને મહત્વ છે? તો કે નામ જપને મહત્વ છે. હરિર નામ હરિર નામ કેવલમ, કલૌ નાસ્તે કલૌ નાસ્તે ગતિર અન્યથા. આ કલયુગમાં, દમના યુગમાં, ઝઘડાના યુગમાં બીજો કોઈ રસ્તો નથી સિવાય ભગવાનના પવિત્ર નામનો જપ. કયો જપ કરવાનો છે? તો કે ભગવાનનું જ નામ સ્મરણ કરવાનું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે 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 રામ હરે રામ હરે રામ હરે હરે રામ રામ હરે રામ હરે. હરે હરે. સરસ. આવી રીતે આપણે જો માળા કરતા રહેશું, ભગવાનનું સ્મરણ કરતા રહેશું, તો એવી સિચ્યુએશન આવશે કે આપણે આ તમામ પાર કરીને ભગવાનનું જે ધામ છે, આ જે બ્રહ્મ જ્યોતિર છે, એને પાર કરી ભગવાનના ઓફિસમાં વિઝિટ આપી, આપણું આઈ કાર્ડ તૈયાર કરી ને આપણે હંમેશા માટે ભગવાનના ગોલોક વૃંદાવનમાં જઈ શકીએ છીએ, જ્યાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તમામ નથી. ફરી પાછું આપણને આટલા નીચે આ દુઃખાલયમાં આવવું પડતું નથી. આપણે આપણા કોઈ ખરાબ કર્મના લીધે, આપણે ઈર્ષ્યાના લીધે આ દુઃખાલયમાં ફસાયા છીએ. અને અહીંયાથી પોતાને આપણે બચાવીને બહાર નીકળવાનું છે. એટલે આ બધું બહુ મહત્વનું છે સમજવું. તો આ તમને સમજાણું છે ગોલોક ચાર્ટ. આપણે વિસ્તૃતમાં લેવલ 2 માં સમજવાના છીએ ગોલોક ચાર્ટને. અને તમને જો હજી સમજવું હોય તો આપણે એને ગ્રુપમાં પણ શેર કરાવી દઈશું, જેનાથી તમે જોઈને પણ સમજવાનો પ્રયત્ન કરી શકો છો. તો અહીંયા આપણો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું, એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય.
હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે સૌને કૃષ્ણ પ્રભુ દંડવત ધન્યવાદ.